નમસ્કાર મિત્રો, આજે 14 ફેબ્રુઆરી એટલે કે બ્લેક ડેના ઘણા બધા સોશિયલ મીડિયા ઉપર સ્ટેટસ જોયા અને એમની સહાનુભૂતિ શહીદો પ્રત્યેની જોઈ ખૂબ આનંદ થયો. કારણ કે આપણે આપણા દેશ ભારતની રક્ષા કરવા માટે જે લોકોએ પોતાના પ્રાણ હોમી નાખ્યા, ભલે અટેક થયો પણ આપણા દેશ ખાતર એ લોકો પોતાનો જીવ ગુમાવ્યો. આજે 14 ફેબ્રુઆરી, તો સાથે સાથે ઘણા બધા વેલેન્ટાઇન ડે રિલેટેડ પણ સ્ટેટસ જોયા. હવે આ લોકો જે લોકોએ વેલેન્ટાઇન ડે એટલે કે પ્રેમનો દિવસ આજે કહેવાય છે, બરાબર, તો એ લોકોનો કોઈ પણ પ્રકારનો વિરોધ નથી કે નથી હું રોસ્ટ કરતો એ લોકોને, પણ એટલું જરૂર કહીશ કે આપણા ભારતના પુરાણોમાં કે ભારત દેશના આપણા ગ્રંથોમાં, જૂના ગ્રંથોમાં રાધા કૃષ્ણના પ્રેમની વાતો હોય. એ પ્રેમ માટે કોઈ એક દિવસ ના હોય. સૌપ્રથમ તો મારે એ કહેવું છે કે પ્રેમ વ્યક્ત કરવા માટે કોઈ એક સ્પેશિયલ દિવસ નથી હોતો જેની અંદર તમે મનગમતી વ્યક્તિને પ્રેમ કરો છો એવું કહેવું પડે, પ્રપોઝ કરવું પડે. આ મારી થિંકિંગ છે. અને પ્રેમના ઉદાહરણો જોવા હોય તો અત્યારે બહુ ખૂબ જ પ્રખ્યાત થઈ રહેલો ગીત પદ્મા વીર માંગડાવાળાની જે વાત છે એ પણ ખૂબ સુંદર, એ પણ પ્રેમની એક સુંદર મજાની મિસાલ એમણે પૂરી પાડી છે. તો વેલેન્ટાઇન ડે અને સાથે સાથે બ્લેક ડે, આ બંને દિવસની ઉજવણીની જે માનસિકતા છે અથવા તો લોકો સ્ટેટસ થકી આપણે બતાવવાનું જે આપણી થિંકિંગ છે એની અંદર થોડો ઘણો ચેન્જ આપણી અંદર આવવો જોઈએ. શું પરિવર્તન આવવું જોઈએ કે 14 ફેબ્રુઆરી 2019ના ઘટના ઘટિત થઈ, ઘણા બધા શહીદો થઈ ગયા. 45 જેટલા આપણા વીર જવાન જે છે એ શહીદ થઈ ગયા. તો એ વીર જવાનો ખાતર આજના દિવસે વેલેન્ટાઇન ડે આપણને મનાવવો જોઈએ નહીં. અને બીજું, વેલેન્ટાઇન ડે વિશે મારે બીજી કોઈ વાત નથી કરવી. પ્રેમનો વિરોધી નથી, દરેકને પ્રેમ કરવો જોઈએ. પણ વેલેન્ટાઇન ડે વિશે ખૂબ ઊંડાણપૂર્વક સમજવું હોય તો રાજીવ દીક્ષિત એક મહાન વક્તા થઈ ગયા ભારતના. તો એ રાજીવ દીક્ષિતને એકવાર યુટ્યુબ પર કે અન્ય કોઈ સોશિયલ મીડિયા માધ્યમ પર સર્ચ કરીને સાંભળી લેજો કે શા માટે વેલેન્ટાઇન ડે મનાવવામાં આવે છે. તો પ્રેમ માટે કોઈ એક દિવસ સ્પેશિયલ હોતો નથી. દરેક દિવસ, જે દિવસે તમે પ્રેમ કરો છો, એકબીજાની સંભાળ રાખો છો, એકબીજાનું ધ્યાન રાખો છો, એકબીજાના ખબર પૂછો છો, તો આ દિવસ પણ પ્રેમનો જ દિવસ છે. શાંતિથી રહો છો, પ્રેમથી રહો છો, એકબીજાની અંદર સમજણ છે, તો આ પણ એક પ્રેમનો જ દિવસ છે. તો માફ કરજો, આ વાતો કદાચ પ્રેમીઓને કડવી લાગી હોય તો ક્ષમા કરજો. પણ આજના દિવસે વીર શહીદોને જો તમે યાદ કરો છો તો આ વાત જે છે ને, પ્રેમની વાત, એ ઘણી બધી ગૌણ થઈ જાય છે. કારણ કે વીર શહીદોનો જે પ્રેમ ભારત દેશ પ્રત્યેનો, એ પ્રેમ જે છે ને, એ પ્રેમને હું શ્રેષ્ઠ માનું છું. કારણ કે એ પ્રેમ ખાતર, દેશ પ્રત્યેના પ્રેમ ખાતર એ પોતાની માને, પોતાની પત્નીને, પોતાના બાળકોને, દીકરીને, દીકરાને મૂકીને સરહદ ઉપર જઈ અને આપણી રક્ષા કરે છે. ને એટલા માટે આપણે બધા અહીંયા શાંતિથી, આરામથી ફરીએ છીએ, સ્વતંત્રતાથી ફરીએ છીએ. સુંદર મજાનો વિડીયો જોયો કે 2-3 સેકન્ડ માટે પણ આર્મીવાળા જો આડું અવળું જોઈ નાખ્યા તો ધ્યાન ના આપે ત્યાં પોતાની ડ્યુટીમાં, તો પણ આપણે ગુલામ થઈ જઈએ એવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે, એવી શક્યતાઓ છે. આવું મેં સોશિયલ મીડિયા ઉપર સાંભળેલું. તો ફરીથી આજના દિવસે દરેક શહીદોને વંદન છે, કોટી કોટી પ્રણામ છે. જેટલા પણ પ્રણામ કરીએ એટલા ખૂબ ઓછા પડે. અને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ. ભારત માતા કી જય.